ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું યુગ અને દેવિક માટે રસોઈ કરું છું. યુગ માટે ફણગાવેલા મગ અને ચણાનું શાક, દેવિક માટે ઢોકળા બનાવવાના છે. અમારે બંનેને અલગ અલગ જ જોઈએ. યુગને ભાવે દેવિકને નહીં ભાવે, ને દેવિકને ભાવે યુગને નહીં ભાવે, એટલે અલગ અલગ જ બનાવવું પડે. ક્યાં યુગ? આ બાજુ મારો દીકરો ઉઠી ગયો છે, પણ એને એક પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? હે? નાક બંધ થઈ ગયું છે. કેમ? શરદી થઈ ગઈ? હે? ચોકલેટ ઓછી ખાવાની. ચોકલેટ બહુ ખાય એટલે નહીં ખાવાની વધારે ચોકલેટ, હે ને? નહીં ખાય ને હવે? હા કે? ચલો બ્રશ કરી લો ફટાફટ. ક્યારનો રડવા લાગ્યો, નાક બંધ થઈ ગયું, નાક બંધ થઈ ગયું એમ કરીને. મેં તો ક્યારના છોકરાઓના કપડાને એવું અસ્ત્રી કરી દીધું. પપ્પાનો વારો કપડાં ને એવું અસ્ત્રી કરવાનું, નવડાવવાનું ને મમ્મીનું કામ રસોઈ કરવાનું. બ્રશ કે? કરી લે. હે? હવે એમના ચોપડા પેક કરવાના છે પાછા. હા, હારું કરી દો. મેં ત્યાં સુધી ઢોકળા બનાવી દઉં, મૂકી દઉં બાફવા, પછી વઘાર્યા કરીશ. હજુ લસણની ચટણી ને એવું બનાવવાનું બાકી જ છે. એક બાજુ યુગ માટે ફણગાવેલા મગ અને ચણા થાય છે. એક બાજુ મારો ઉકાળો પણ મૂકી દીધો છે. આ બાજુ ઢોકળા બાફવા મૂકી દીધા. આ બાજુ ઢોકળા પણ બાફવા મૂકી દીધા છે. આજે તો ત્રણ ચૂલા ચાલુ કરી દીધા છે. તે એવું જ કરવું પડે. મોડું થાય ને તો અમારે રડવા લાગે. બંને એવા છે, ઉતાવળ બહુ કરે, એટલે ફટાફટ રસોઈ થઈ જાય ને. લસણની ચટણીની તૈયારી ચાલે છે. રાતે તો એટલી વીજળી થતી હતી ને, તો અમારો દેવિક બહુ બીતો હતો. કે અમારે દેવિક ઊંઘતો જ નહીં હતો. એસી ચાલુ કરીને ઊંઘતો હતો. વીજળી કરેલી એસી બી બંધ કરી દીધેલી અને પડદા બી બંધ કરી દીધેલા. બહુ બી વરસાદ તો કઈ આવ્યો નહીં વધારે. કે નહીં આવ્યો ને? જો આ બાજુ હું એના માટે લસણની ચટણી બનાવું છું દેવિક માટે. મસ્ત થઈ ગઈ. એને બહુ ભાવે. આ બાજુ યુગની ચા પણ મૂકી દીધી છે. હવે તો મોડું થઈ ગયું, 9:30 થવાના. ચાલ હે, હમણાં બની જશે. અત્યારે હું ઢોકળા વઘારું છું. બફાઈ ગયા છે. જો અમારા દેવિકને એટલા ભાવે ને, અઠવાડિયામાં 2 વાર તો બનાવી જ માંગે છે. વઘાર મૂકી દીધો હે. આ બાજુ અમારો દેવિક પણ નાસ્તો કરવા માટે બેસી ગયો છે. ઢોકળા ખાય છે. કેવા બન્યા દેવિક ઢોકળા? અમારા દેવિકને છે ને ઢોકળા બહુ ગમે, એટલે અઠવાડિયામાં 2 વાર તો એને બનાવી જ આપવું પડે. જો 10:30 વાગી ગયા ને, ઉતાવળ કરજે. યુગ પણ નાસ્તો કરવા માટે બેસી ગયો છે. અને યુગ તો શું ખાય છે? ફણગાવેલા મગ ને ચણા. તને ઢોકળા નથી ભાવતા? અમારા બંનેને અલગ અલગ જ હોય. મારા જેવો જ છે. મને બી ઢોકળા ને એવું કઈ ભાવે નહીં. મેં ખાવાનું સારું, 10:30 વાગી ગયા છે ને, ફટાફટ જમી લે, પછી મૂકી આવું સ્કૂલે. એટલે ટિફિન કાઢ્યું કે નહીં? જલ્દી કાઢી દીધું. 10:30 ઉપર થઈ ગયા. લાવ જલ્દી. આ રહ્યું, પેક થઈ ગયું. બોટલ ભરી છે ને? હા, હાલો ભાઈ, તમારું ટિફિન. યુગ ચાલ કુમાર, ફટાફટ. ચાલો ગોથા. કેટલું બેન્ડ પાર્ટી પાછળ જ બેહી રહે એમ. જતા જતા બી બનાવ્યા કરે છે. ક્યારનો ઉતાવળ કરતો હતો ને હવે બેહી રહ્યો છે. જો કોઈ વાર પછી કેરી બેગ રહી જાય છે ઘરે જ, પાછા લેવા આવે પછી. લે, સેન્ડલ ક્યાં है? સેન્ડલ સેન્ડલ સેન્ડલ. ચાલો ચાલો ફટાફટ. ઉભર તાર રૂમમાં આપું તને. હાય, કોપરેલ નહીં બેસ્ટ નાખતો? ઓફ લક. આને કોપરેલ જ નહીં નાખ્યું. એ નહીં નાખતો એમ. કેમ? ખબર કીધવા નહીં. હે સ્કૂલમાં. એના પર લાંબા વાળ કરવું છે એમ કે. વાળ કપાવી આવજે. જો બધા કટ નથી, મોટા મોટા. ચાલો ચાલો ફટાફટ હવે. પાછો બેહી ગયો.
હે જવાનું મન નહીં થતું એવું લાગે. ચાલો હું બી જામ સ્કૂલે. હા બાય બાય. પપ્પા બી ભણવા જાય કે હું યુગ ચાલો યુગ. ઊભો થાની સેન્ડલ ચાલ, ચાલ, પછી પહેરની બહુ બનાવું. મોડું કરે છે તું. સેન્ડલ પહેરી. અરે રે સેન્ડલ પહેરી લે. સેન્ડલ પહેરી લે. એક્ટિવામાં છે ને જોઈને બેસવાનું હો બધું. વરસાદમાં કાલે સાપ હતો એ બાજુ એટલે બીક લાગે એમ. પછી તળાવ નજીક ને એટલે બહુ સાપ નીકળે ચોમાસામાં. અત્યારે હું પાછી ધાબા પર આવી ગઈ છું. ક્યારની રોટલી બિસ્કિટ ને હું નાખી ગઈ હતી. પાછી રોટલી થોડીક છે નાખવા આવી છું. યુગના પપ્પાને મેં દુકાનમાં મોકલેલા છે ત્યાં સુધી હું ધાબા પર આવી છું. આજે સવારથી તાપ જ નહીં પડતો હતો, હમણાં થોડોક તાપ આવ્યો. અમારે યુગ તો જો ખોખા કાપીને બધા ટેબલ પર મૂકીને જતો રહ્યો છે. મારે તો વાસણનો બી એટલો ડગલો છે ને. સવારમાં રસોઈ થઈ ગયા આજે એટલે હવે ફટાફટ બધું કામ કરી નાખીએ. 11 ઉપર થઈ ગયા છે. યુગની મમ્મી બધું કામ કરતી હતી ત્યાં સુધી મેં આ કેરી છોલી નાખી અને હવે એનો રસ બનાવી દઈએ. એમ બી પડી રહેતી ને તો બગડી જ જતી, એના કરતાં રસ ખાઈ લઈએ આપણે. તે જ કે વગર કામની બગડે એના કરતાં આજે આટલી જ કેરી હવે વહી દીશે. આ બાજુ ચકલીઓ માટે રોજ મેં ચણમાં પાર્લે બી નાખું છું. પાર્લે એ લોકોને બહુ ગમે એટલે ખાયા કરે. હવે મેં પોતું મારવા જાઉં છું. યુગના પપ્પા રસ બનાવે ત્યાં સુધી પોતું મારી લઉં. અત્યારે અમે જમી લીધું ને હવે થોડીક વાર બેઠા છે. 1:45 વાગી ગયા. આજે બી મોડું જ થઈ ગયું. આજે તો વહેલું કામ પતાવે એમ કરીને ઉતાવળ કરી તો બી કામ મોડું જ થઈ ગયું. બહુ મોડું થાય પણ એમ બી મારે મોડું જ કામ કરવું પડે. આ તો યુગના પપ્પાની હમણાં રજા છે એટલે. બાકી પછી એકલી રેમ ને ત્યારે પેલું ટાઈમ પાસ નહીં થાય એટલે મેં શાંતિથી જ કામ કરું. એટલે અત્યારે બી મેં ધીરે ધીરે જ કામ કરું છું. હવે થોડીક વાર એને પાછો યુગને લેવા જવાનું થઈ જશે ટાઈમ. બહુ જલ્દી ટાઈમ જતો રહે ક્યાં. એક તો ગરમી એવી લાગે ને. વરસાદના આ વર્ષે કંઈ ઠેકાણા નથી. શું કરશું, શું કરીએ, એમ આવતો જ નહીં હરકો વરસાદ. રાતે બી એટલી ગાજવીજ થયું, આવ્યો જ નહીં વધારે. થોડો થોડો છાંટીને જતો રહ્યો. મને એમ કે વધારે વરસાદ આવે એમ કરીને પણ આવ્યો જ નથી. અમારે યુગ અને દેવિક તો સ્કૂલેથી આવી ગયા છે અને યુગ જો આવતાની સાથે જ ચાલુ કરી દીધું એનું કામ બધું. શું કરે છે આ બધું? હે ટ્રકમાં બધું ગોઠવે છે. બેન્ડ પાર્ટી સારું બનાવ. તારે રસ પીવો છે કેરીનો? પપ્પાએ બનાવ્યો છે બપોરે. હે એવું છે? પછી સારું. મમ્મી શું કરે છે રસોડામાં? શું કરે? ઓહો, પાત્રાની તૈયારી એમ આજે બનાવવાના છે હમણાં? સૂકા હે પછી સારું, વાર લાગે. અને આ બાજુ જો દૈવિક તો ઢોકળા ખાવા લાગી ગયો આવતાની સાથે જ. શક્તિમાન દાળ ભાત બી બનાવ્યું છે. હા ખાવું છે? સારું, પહેલાં ઢોકળા ખાઈ લે. દેવિકને શક્તિમાન એમ. શક્તિમાન છે કે એક જૂનો વિડીયો જોયો ને દેવિકનો, તો એમાં શક્તિમાનની જેમ ગોળ ગોળ ફરતો હતો એટલે એને પણ એટલો મોટો થઈ ગયો ને 3 જ વર્ષમાં. એ વિડીયોમાં એટલો નાનો દેખાય ને હમણાં કેટલો ઊંચો. મારાથી બી બહુ ઊંચો. મેં તો બહુ નાની. પછી અચાનક વધી ગયો. આ યુગ ક્યારનો લઈને બેસી રહેલો, પછી મેં કીધું લાવ હું જ કરી આપું એમ કરીને. જો આટલું બનાવ્યું. ફ્લિપકાર્ટની બેન્ટ પાર્ટી. હા, ફ્લિપકાર્ટની બેન્ટ પાર્ટી કે આખી રાત બેસી રહેતો. એના કરતા એની મમ્મી બી હેલ્પ કરવા લાગી, આ બધું કાપવા લાગી. આ બધા કોકાને એવા કાપ્યા મેં. બસ એક જ વસ્તુ લઈને બેહી રે એટલે એની ખુશીમાં જ અમારી ખુશી એમ કરીને અમે બી બેહી ગયા. જો નાના છોકરા બની ગયા. અમે બી નાના બની ગયા કે કેવું સારું નહીં બનાવતો હતો કે અમે બી યુગ જોડે નાના બની ગયા ને યુગને અમે બનાવી આપીએ છીએ બેન્ટ પાર્ટી. ક્યાં ભલે સ્કૂલ ચાલુ હોય તો કઈ નહીં, સ્કૂલે જ જાય છે, ભણે છે બધું જ, પણ એને બી રમવા જોઈએ ને એટલે પછી બનાવે છે કે સારું.
ચાલો બનાવી દો. ફાઇનલી મારી બની ગઈ છે બેન પાર્ટી. થેન્ક યુ મમ્મી પપ્પા. વેલકમ. હજુ તેમાં બધું ગોઠવવાનું છે પણ એ લાવવું પડશે કે હમણાં ચિપકાવવાનું છે. અત્યારે યુગ ટેરેસ પર બોલાયેલા આવ્યો છે એટલે ઉપર આવી ગયા ટેરેસ પર. થોડીક વાર ચાલી વળીએ છે. યુગની એક ફરિયાદ હતી. શું થયું? નીચે સાયકલ ચલાવવા ગયો તો એક આંટી કહે કે તમારા ઘરે મહેમાન આવ્યા હતા એ કચરો નાખીને બોટલ નાખી ગયેલા પ્લાસ્ટિકની. એમ કે અમારે ત્યાં મહેમાન આવ્યા હતા એ લોકોએ અમારે ત્યાં દરેક કચરો એ લોકોએ અમારે ડસ્ટબિનમાં નાખ્યો હતો ને અમે બી એક કચરો મારા છોકરા આટલા નાના હતા ત્યારથી એ લોકોને સમજાયું છે કે કચરો ગમે ત્યાં નાખવાનો નહીં. અમારે તો કોઈ દિવસ કોઈ કચરો અહીંયા ત્યાં નહીં નાખે, ઘરમાં બી નહીં નાખે, ઘર બગાડે બી નહીં, બહાર બી નહીં બગાડે. આપણે પ્રકૃતિ પ્રેમી છે એટલે અમે એવું ખરાબ કામ કરતા જ નથી. ને અમારે ત્યાં મહેમાન આવે ને એ બી આવી રીતે ગમે ત્યાં નાખે જ નહીં. પણ એક આંટીએ કીધું ને તો એટલે અમે ઉપરથી જોવા આવ્યા એમ ક્યાં કચરો નાખ્યો છે. કોઈ કચરો નહીં. આવડી બોટલ છે કોઈ બીજા નાખી ગયા હોય ને મારા છોકરાને કે જ્યારે બી છોકરું સાયકલ લઈને ફરવા જાય રમવા જાય ને એટલે કંઈ ને કંઈ એને કહે કે આમ સાયકલ નહીં ચલાવવાની ને અહીંયા નહીં મૂકવાની ને આમ નહીં કરવાનું. બધાને બહુ પ્રોબ્લેમ હોય. બધા મોટી ઉંમરના રહે ને પણ કોઈ સમજે નહીં એમ. થોડુંક સમજવું જોઈએ. અમે બી એકલા રહીએ છીએ, છોકરું રમવા જાય તો આવું કહે તો થોડું ખોટું લાગે એમ. અમે તો પ્રકૃતિ પ્રેમી છે. અમે છે ને કચરો અહીંયા ત્યાં નાખ્યો જોઈએ ને તો મારો તો જીવ બળી જાય, મને ગમતું જ નહીં. અમે અહીંયાથી નીકળીએ આ સોસાયટીમાંથી આમ નીકળીએ ત્યાં એક જગ્યાએ એટલો કચરો નાખે છે. મેં જોઈને એવું મને વિચાર આવે કે અહીંયા મેં એક બોર્ડ લઈ આવીને મૂકી દઉં કે કચરો આવી રીતે નહીં નાખો, સળગાવી દો કાં તો ગાડી આવે એમાં નાખી દો, પણ આવી રીતે બગાડ નહીં કરો. પ્રકૃતિ પ્રેમી હોય ને એને ખબર હોય કે કચરો ગમે ત્યાં નહીં નાખવાનો. આપણી ધરતી કેટલી પ્રદૂષિત થાય છે એટલે અમે બહુ જ વિચારીએ બધું, પણ બધા નહીં વિચારે. આપણા જેવી વિચારસરણી કોઈની હોય જ નહીં. ચલો મેં તો પાત્રા બનાવું છું. ચાલો ખાવું હોય તો પાત્રા કોને કોને ભાવે અમારા ઘરે આવી જજો. અમને તો બહુ ભાવે. અમારા યુગના પપ્પા જ બાફેલા જ ખાશે. મને તો બાફેલા બહુ ગમે. વઘારેલા નહીં ખાય એને બાફેલા વઘારેલા ઓછા ભાવે પણ બાફીને ખાવાની મજા આવી જાય. મસ્ત બનાવ્યા છે મેં. આ બાજુ અડધા નાખી દીધા? હા નાખી દીધા. તો હમણાં બની જશે કે ખજૂર આંબલીનું પાણી નાખ્યું ને એટલે મસ્ત સ્વાદ આવે એમ. આ બાજુ પાતરા બી બફાઈ ગયા છે, ચાખી જોઈએ. મસ્ત લાગે. કેવું બન્યું જોઈએ ને. ખાય તો જો મસ્ત. મને તો આવા જ ગમે. હા મને બી ગમે પણ મેં વઘારેલા ખાવાની છું. રાઈ ને એવું મસ્ત નાખીને લાગે બાફેલા. તલ ને રાઈ ને એવું નાખે ને તો મસ્ત લાગે એમ. કડક કડક કરી દેજે એટલે ડુગ્ગુ બી ખાય. એ લોકો જેમ તેમ ખાવાનું નહીં માંગે એમ. આ બાજુ તારું બન્યું કે નહીં હજુ? હે જો કેવી બનાવી દીધી એને બેન પાડ. હજુ કેટલું કામ કેમ ચાલુ જ છે ને. મજા આવી ગઈ છે એને. તો એકલો એકલો રમે બી હું બીજું એટલે આવું કર્યા કરે. અમે બી રમવા જ દઈએ, ના નહીં પાડીએ એને. પાતરા તો ખાઈ લીધા અમે અને હવે પાછા રસ પીએ છે. ચાલો રસ કોણ કોણ પીવાનું? જરાક બી શાંતિ નહીં કે જેમ તે ખાયા જ કરવાનું. મળે ત્યાં સુધી ખાઈ લેવાનું, નહીં હોય ત્યારની વાત ત્યારે. યુગ યુગ રસ પીવું છે તારે? યુગને બી ચાલ આવી જા. દેવિક દેખ તારે પીવું છે રસ? શું કે એને બી આપ એમ પીવાનું છે. લે દેવિક ઠંડો ઠંડો કેરીનો રસ. લે બપોરે બનાવ્યો મેં. લે બેન્ટ માસ્ટર તારો રસ, કેરીનો રસ ઠંડો ઠંડો મસ્ત છે ને. ચાખી જો તો કેવો બન્યો છે. કેવો છે? ઠંડો છે? મજા આવી ગઈ ને? ચાલો મસ્ત લાગે. સિઝનનો છેલ્લો છેલ્લો રસ ખાઈ લઈએ હવે કે હવે પતી જશે.
મસ્ત લાગે. મસ્ત લાગે કે ઠંડા ઠંડા. સારું પી લો. આ કોણ સાફ કરશે હવે? આ જોઉં નહીં, અમારે યુગકુમાર પાછો લઈને બેઠો તો. કેટલું ગંદુ કરે એમ ઘર. આ બાજુ હમણાં સાફ સફાઈ કરવાનો વારો તારો હો ને, કરશે ને? હમણાં યુગને મેં સાફ સફાઈ કરાવું છું. ટેવ તો પાડવી જ પડે કે હે, કામ કરવું પડે કે. આ બાજુ મમ્મીની હેલ્પ કરવાની ને. સારું જલ્દી પી લે પછી. અત્યારે 11 વાગ્યા છે અને હમણાં યાદ આવ્યું કે દેવિક અને યુગના સ્કૂલ ડ્રેસ ધોવાના બાકી છે. અરે ભૂલી ગયેલા એમ. બપોરે ધોવું હતું પણ ત્યારે તે કપડાં એક એક જોડી જતા. બે જોડી છે છોકરાઓના નવા લીધા. એ જૂના તો છે પણ થોડાક ટૂંકા થઈ ગયા છે એટલે રહી ગયા હતા. હમણાં યાદ આવ્યું, મેં યાદ કર્યું હમણાં. બાકી તો કાલે હું પહેરીને જતો દેવિક. યુગના જ છે પણ એમ બી મેં 12 ને 1 વાગે ઊંઘું. હમણાં ધોઈને સૂકવી દઈશ. અત્યારે મેં મારી ફ્રેન્ડનો બ્લોગ જોઉં છું, સાવિત્રી વસાવાનો રાજકોટથી. એટલે એમનો બ્લોગ જોતી જાઉં છું. આ બાજુ કપડાં ધોવાય છે. આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.